નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિઠ્ઠલ સાંખળ પર। તો દોસ્તો આજે આપણે જોઈ રહ્યા છે કે જે લોકો જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે મસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈને આવ્યો છું। તો દોસ્તો ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક શેર કરી આપવા વિનંતી। તો દોસ્તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે ક્વેશ્ચનમાં આગળ વધીશું કે ક્વેશ્ચન નંબર એકમાં વાત કરીશું કે દોસ્તો આરટીઓ દ્વારા કંડક્ટર લાયસન્સ મેળવવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય છે? ઓપ્શન એ 16 યર્સ, ઓપ્શન બી 18 વર્ષ, ઓપ્શન સી 21 વર્ષ, ઓપ્શન ડી 25 વર્ષ। તો દોસ્તો આરટીઓ દ્વારા કંડક્ટર લાયસન્સ મેળવવા માટેની લઘુત્તમ વય મર્યાદા કેટલી હોઈ શકે છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી 18 વર્ષ હોઈ શકે છે। ક્વેશ્ચન નંબર 2 ની અંદર વાત કરીએ તો જીએસઆરટીસી કંડક્ટર તરીકે અરજી કરવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે? ઓપ્શન એ 7 પાસ, ઓપ્શન બી 10 પાસ, ઓપ્શન સી 12 પાસ, ઓપ્શન ડી સ્નાતક। તો દોસ્તો જીએસઆરટીસી કંડક્ટર તરીકે અરજી કરવા માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી 12 પાસ છે। ક્વેશ્ચન નંબર 3 જીએસઆરટીસી નિયમો અનુસાર એક પુખ્ત મુસાફર કેટલા વજનનો સામાન મફતમાં લઈ જઈ શકે છે? ઓપ્શન એ 10 કિલો, ઓપ્શન બી 15 કિલો, ઓપ્શન સી 20 કિલો, ઓપ્શન ડી 25 કિલો। તો દોસ્તો જીએસઆરટીસી નિયમો અનુસાર એક પુખ્ત મુસાફર કેટલા વજનનો સામાન મફત લઈ જઈ શકે છે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી 15 કિલો સામાન મફત લઈ જઈ શકે છે। ક્વેશ્ચન નંબર 4 જીએસઆરટીસીની બસમાં મુસાફરોને ટિકિટ આપવા માટે કયા આધુનિક મશીનોનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પંચિંગ મશીન, ઓપ્શન બી એટીએમ મશીન, ઓપ્શન સી કેલ્ક્યુલેટર, ઓપ્શન ડી પીઓએસ મશીન। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી એટીએમ મશીન। ક્વેશ્ચન નંબર 5 બસ ઉપડતા પહેલા કંડક્ટરની મુખ્ય ફરજ કઈ છે? ઓપ્શન એ બસ ચલાવવી, ઓપ્શન બી બસની સફાઈ કરવી, ઓપ્શન સી તમામ મુસાફરોને ટિકિટ મળી ગઈ છે અને બસ સલામત છે તેની ખાતરી કરવી, ઓપ્શન ડી મુસાફરોને સાફ પાણી પૂછવા। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી તમામ મુસાફરોને ટિકિટ મળી ગઈ છે અને બસ સલામત છે તેની ખાતરી કરવી। ક્વેશ્ચન નંબર 6 બસમાં પ્રાથમિક સારવાર ફર્સ્ટ એડ બોક્સ રાખવાની જવાબદારી કોની છે? ઓપ્શન એ ડ્રાઈવર, ઓપ્શન બી કંડક્ટર, ઓપ્શન સી ડેપો મેનેજર, ઓપ્શન ડી મુસાફરોની। તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી કંડક્ટરની। ક્વેશ્ચન નંબર 7 બાળકો માટે અડધી ટિકિટના નિયમોમાં વય મર્યાદા કેટલી છે? ઓપ્શન એ 3 થી 10, ઓપ્શન બી 5 થી 12, ઓપ્શન સી 7 થી 15, ઓપ્શન ડી 10 થી 18। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી 5 થી 12 વર્ષ। ક્વેશ્ચન નંબર 9 જીએસઆરટીસીની સાદી બસોમાં મહિલાઓ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? ઓપ્શન એ 2 બેઠકો, ઓપ્શન બી 3 બેઠકો, ઓપ્શન સી 5 બેઠકો, ઓપ્શન ડી 10 બેઠકો। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી 5 બેઠકો રાખવામાં આવી છે। ક્વેશ્ચન નંબર 9 બસમાં મુસાફરોની ટિકિટ તપાસવાની સત્તા જીએસઆરટીસી દ્વારા કોને આપવામાં આવી છે? ઓપ્શન એ બસના ડ્રાઈવરને, ઓપ્શન બી પોલીસને, ઓપ્શન સી ટ્રાફિક ઇન્સ્પેક્ટરને, ઓપ્શન ડી મુસાફરોને। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી ટ્રાફિક ઇન્સ્પેક્ટરને। ક્વેશ્ચન નંબર 10 જીએસઆરટીસી કંડક્ટર ગણવેશ સામાન્ય રીતે કયા રંગનો હોય છે? સફેદ,
આકાશ વાદળી, ઓપ્શન ખાખી કારો। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી ખાખી। ક્વેશ્ચન નંબર 11 જીએસઆરટીસીમાં વેબિલ શું દર્શાવે છે? બસનો રૂટ, ઓપ્શન બી મુસાફરોની હાજરી પત્રક, ઓપ્શન વેચાયેલી ટિકિટ અને કુલ આવકની રોકડ, ડ્રાઈવર અને કંડક્ટરનો પગાર। તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી વેચાયેલી ટિકિટ અને કુલ આવકનો રેકોર્ડ। ક્વેશ્ચન નંબર 12 જો કોઈ મુસાફર બસમાં અજાણ્યો સામાન ભૂલી જાય તો કંડક્ટરે તે સામાન્ય ક્યાં જમા કરાવવો? પોતાના ઘરે, બસમાંથી બહાર ફેંકી દેવો, ડેપો મેનેજર પાસે, ડ્રાઈવરને આપી દેવો? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી ડેપો મેનેજર પાસે જમા કરાવવો। ક્વેશ્ચન નંબર 1 જો કોઈ દિવ્યાંગ મુસાફર બસમાં આવે તો કંડક્ટરે શું કરવું જોઈએ? પાછળની સીટ પર બેસાડવું, તેમને બસમાં ચડાવવા મદદ કરવી અને અનામત બેઠક આપવી, બસમાં તેમને એન્ટ્રી રોકવી, તેમની ટિકિટ ન લેવી? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી તેમને બસમાં ચડાવવા મદદ કરવી અને અનામત બેઠક આપવી। ક્વેશ્ચન નંબર 14 બસ આગળ ચલાવવા કે ઉપાડવા માટે કંડક્ટર ડ્રાઈવરને કઈ રીતે ઇશારો કરશે? હોર્ન વગાડી, મોટેથી બૂમ પાડી, હાથ ઉંચકીને? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી 2 ઘંટી વગાડીને। ક્વેશ્ચન નંબર 1 જો કોઈ મુસાફરને બસમાં સાપ કરડે તો પ્રાથમિક સારવાર તરીકે કંડક્ટર શું કરવું જોઈએ? ઝેર મોટેથી ચૂસવું, ડંખની ઉપર ભાગ સુસ્ત પાટો બાંધવો અને હોસ્પિટલ લઈ જવા વ્યવસ્થા, મુસાફરને ઊંધો સુવડાવી દેવો, મુસાફરને મોં પર પાણી ચાટવું? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન બી ડંખ ઉપર ભાગ સુસ્ત પાટો બાંધવો અને હોસ્પિટલ લઈ જવા વ્યવસ્થા કરવી। ક્વેશ્ચન નંબર 16 મુસાફરી દરમિયાન કોઈ મુસાફરને અચાનક ગંભીર હાર્ટ એટેક આવે તો કંડક્ટરે શું કરવું? બસ રોક્યા વગર પોતાની ગંતવ્ય તરફ ચલાવશે, મુસાફરને બસમાંથી વચ્ચેથી ઉતારી દેશે, સી નજીકના હોસ્પિટલ લઈ જવા ડ્રાઈવરને કહેશે અને પ્રાથમિક સારવાર આપશે, ઓપ્શન ડી મુસાફરને બસમાં જલ્દીથી સૂઈ જવા કહેશે? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી નજીકની હોસ્પિટલ લઈ જવા ડ્રાઈવરને કહેશે અને પ્રાથમિક સારવાર આપશે। ક્વેશ્ચન નંબર 1 ટિકિટ વગર મુસાફરી કરતા પકડાયેલ મુસાફર પાસેથી કંડક્ટર શું વસૂલ કરશે? ઓપ્શન એ નિયમિત ભાડું, દંડ, ઓપ્શન બી માત્ર નિયમિત ભાડું, ઓપ્શન સી ફક્ત દંડ, ઓપ્શન ડી કોઈ ચાર્જ નહીં માત્ર ચેતવણી? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ નિયમિત ભાડું અને દંડ। ક્વેશ્ચન નંબર 1 બસમાં કોઈ મુસાફર અન્ય મુસાફરો સાથે ગેરવર્તણૂક કરે તો કંડક્ટર શું કરવું જોઈએ? મૂક પ્રેક્ષક બની જવું, બળજબરીથી બસમાં નીચે ઉતારી ધકેલી દેવો, મુસાફર સાથે ઝઘડવું? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન સી વિવેકપૂર્વક સમજવા અને ન માને તો આગળ પોલીસ કે ડેપોને જાણ કરવી। ક્વેશ્ચન નંબર 19 બસમાં મુસાફરને ઈજા થવાની લોહી નીકળતું હોય તો કંડક્ટર પ્રાથમિક સારવાર શું કરશે? ઈજા પર માટી લગાવી, કાપેલા ભાગને પાણીમાં રાખવો, સાફ રૂ વડે દબાણ આપી લોહી રોકવું અને પાટો બાંધવો, ઈજા પર કોઈ ધ્યાન ન આપવું? તો તેમાં રાઈટ આન્સર ઓપ્શન સી સાફ રૂ વડે દબાણ આપી લોહી રોકવા અને પાટો બાંધવો। ક્વેશ્ચન નંબર 1 જો કોઈ મુસાફર બસમાં અચાનક બેભાન થઈ જાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તેમને આરામદાયક સ્થિતિ સુવડાવી જવા, ઉજાસ આપવો અને ડોક્ટરની મદદ લેવી, મુસાફરના મોંમાં પાણી રેડવું, મુસાફરને ઊભો રાખવો, મુસાફરને બસમાંથી ઉતારી દેવો? તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન એ તેમને આરામદાયક સ્થિતિ સુવડાવી હવા ઉજાસ આપવો અને ડોક્ટરની મદદ લેવી। તો દોસ્તો આજના વિડીયોમાં એટલું, અને વિડીયોને લાઇક, ચેનલ શેર કરી આપવા વિનંતી, અને દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખી આપવા વિનંતી દોસ્તો। અને દોસ્તો તમને નહીંતર હું વિડીયો આગળ બનાવું, તમને વિડીયો કેવો પસંદ આવ્યો તો ન આવ્યો તો દોસ્તો તો જરૂર કોમેન્ટ લખી આપવા વિનંતી તમને કેવો વિડીયો લાગ્યો તે, અને વિડીયો શેર કરી આપવા વિનંતી અને વિડીયોને લાઇક કરી આપવા વિનંતી। થેન્ક યુ સો મચ દોસ્તો। જય હિન્દ, વંદે માતરમ। તો નેક્સ્ટ વિડીયોમાં ફિર મિલશું આપણે। જય હિન્દ, વંદે માતરમ।